હેલો એવરીવન, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અત્યારે જો 11 વાગી ગયા અને વિડીયો એડિટિંગ કરીને અપલોડ કર્યો મૂક્યો છે અને મેં કીધું હવે આપણે વિડીયો શરૂ કરી દઈએ. તો અત્યારે જો નાહી ધોઈને આવ્યા છીએ અને નાસ્તો તો સવારમાં બધું થઈ ગયું હતું. અને આજે હસમું તો વહેલા જતા રહ્યા હતા, તો એ તો 6:30 લગભગ ગયા હતા. તો અમે તો પછી હોઈ રહ્યા હતા અને વહેલા જવાનું હતું. પછી નાસ્તો કંઈ વહેલા એ કંઈ ખાય નહીં, તો ફ્રૂટ ને એવું હતું બધું ખાતા ગયા હતા. તો નાસ્તો એ કંઈ કરે નહીં વહેલા. તો અત્યારે જો બેઠા છીએ અને અવની બેન તો હોઈને જાગી ગયા. અને આજે એક વાત કે આપણે અવની બેનને અત્યારે દાંત આવ્યા, તો કાલે તો નહોતા દેખાતા, આજે થોડા થોડા ઊંધા દેખાય છે. કાલે આમ તો ત્યાં મોજો હોય ને એવું લાગતું હતું. ઉપસેલ હતી અમને ઉપર ને હેઠે બે નીકળ્યા છે, તો કાલે ઉપરનો થોડોક નીકળે એવું લાગતું હતું અને આજે તો બે નીકળી ગયા છે. તો અવની બેનના જો એક વર્ષે દાંત નીકળ્યા, નહીંતર તો 6-7 મહિનાનું જ બાળક થાય ત્યાં દાંત આવવા મળે, પણ અવની બેનને વર્ષે નીકળ્યા. તો આ ગઈ 26 1 વર્ષ પૂરું થયું અને આજે 7 તારીખ થઈ એટલે 10-11 દિવસનું વધી 1 વર્ષ ને 10 દિવસની થાય છે. અને અત્યારે એને જો દાંત આવવા રહ્યા, તો આપણે તો એ હરકત હતી કે જલ્દી આવી જાય અને એક કે આપણું બાળક બીમાર ન પડે, કેમ કે દાંતને આવે ભારે પડે હવે વર્ષે એટલે કેવરાવે. પણ ભગવાન પાસે પ્રાર્થના કે તો હશે બીમાર પડે અને આમનામ દાંત નીકળી જાય તો વધારે સારું. બાકી તો પછી છોકરું બધું લેવાઈ જાય, કેમ કે બીમારી પડે, ઝાડા થઈ જાય ને એવું રહે બધું. રંબેશે દરવાજો દે છે, તો હવે રંબાડી અને ભરતનું ભરું. તો હમણાંથી તો તમને ભરતની અપડેટ નથી આપી, તો બતાવું તમને કેવું ભર્યું છે બધું. તો જો આવું ભર્યું છે, તો હમણાંથી તો કંઈ બતાવ્યું નહોતું. તો જો આવું સરસ મજાનું વ્હાઈટ અને રેડ આમાં નાખ્યો છે, તો કેટલું મસ્ત લાગે છે. તો આમાં એવું જ કરવાનું છે, આમાં વ્હાઈટ કલરની દોરી અને ખાસ લાલ, એટલે આ એકદમ સરસ થઈ જશે. અહીંયા તે વ્હાઈટ દોરી અને આ ખાસ લાલ. પણ એક છે કે જો આ છે ને બ્લાઉઝ બહુ મોટું થઈ જાય એમ છે, તો છે ને આમાં હવે એવું છે કે જો આ એક ભરવાના છે ખાલી. આમ માપ લીધું હતું ને વાહનનું, તો બહુ મોટું થઈ જતું. જો આ એક ઉપરના છે ને ભરવાના છે અને પછી આ નીચેના નથી ભરવાના, કેમ કે વધારે થઈ જાય એમ છે. અને પછી સીવડાવીશું અને રહી જશે તો હું ભરી નાખીશ, તો હાલશે પછીથી. તો એટલે બધી ભરીએ પછી ખોટું ભરેલું કપાઈ જાય, તો એના કરતાં આપણે રહેવા દઈએ. અને કાચ હજી લાવવાની બાકી છે, તો હવે આપણે છે ને આમાં ભરવાનું શરૂ કરી દઈશું. હજી 2 બાહું તો બાકી જ છે અને બાહુંમાં આપણે બધું ભરી નાખવું છે એવો વિચાર છે, કેમ કે એટલી તો લંબાઈ બાહમાં જોવે જ તે. તો બાહ આપણે ભરી નાખીએ. મારી બેનને જો દરવાજો ખોલતા આવડી ગયો, દરવાજો ખોલીને બહાર જતી રહી છે. હું તો ભરતી હી. સો અહીંયા પૂગ્યા બેન. એ બેન ક્યાં તડક્યા જાશો? તો એટલું હાલતા શીખી ગયા છે. અહીંયા જો મસ્તના ફૂલ છે, જો અત્યારમાં એવા સરસ દેખાય. અને બપોર વધી રહે છે, આમ તો 3-4 વાગ્યા સુધી પછી કરમાઈ જાય પાછા. આ જો કાલના જોયું પણ તરત કરમાઈ જાય, પણ ફૂલ બહુ મસ્ત આવે. ક્યાંકથી બી આવ્યું છે ખબર નહીં, અહીંયા ઉગ્યું. હું રોજ પાણી નાખી દઉં તો જો મોટો થઈ ગયો અને ફૂલાઈ એવા સરસ મજા. જો બેન અમારે ઓલા દરવાજે બી ગયા છે. હાલ બેન અંદર રમ, હાલ બોલ, હાલ હાલ અંદર રમજાલ, હાલો ઊભી થઈ ચાલે, ઊભી થાય. હા હાલો હાલો હાલો, ડીગી 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 ડીગી, હાલા હાલા હાલા. હજી તેને આમ જવું છે. ભગવાન એ ભગવાન. હાલો બપોર થઈ ગયા છે અને જો તીખારી બનાવી છે, રોટલો અને ડુંગળી અને છાશ છે. ને અમારા બેન માટે દહીં છે, એના માટે રોજ અમે મેળવી દઈએ. તો એને જો ખાઈ લીધું છે
અને ઉતાવળ થઈ ગઈ છે તો એને પહેલાં તો એને પહેલાં ખવડાવી લો અને પછી હું ખાવાનું રાખું. તો હવે જો જમી લઈએ. અને હસમુખ તો આવવાના નથી આજે, હજી સાંજે આવશે. સાંજે મોડું થઈ જાય છે તો અમે મા દીકરી જઈએ તો હવે જમી લઈએ. એ તારા દાંત દેખાડ તો, દાંત આવી ગયા ને? એ કહેતો એ ત્યારે જો 5 વાગી ગયા અને બેન જાગી ગયા, કેમ કે જો ડીજે વાગે છે તો અવાજ વધારે થતો હતો તો બેન જાગી ગયા. જો બહાર જવા નીકળી ગયા છે અને હાથે દાદા એટલા તો પગથિયા ઉતરીને જો નીચે આવતી રહી ને હવે એને જવું છે બહાર. તો થોડીક વાર એને બહાર રમવા લઈ જાઓ. અને રશ્મિને ફોન કર્યો હતો અને ત્યાં તો ભાવનગરથી નીકળી ગયા છે તો હમણાં આવી જાય છે. તો ત્યાં સુધી બહાર રમીએ. અત્યારે જો જમીન બેઠા છીએ અને ઘણી વાર લાગી ગઈ. આમ તો આજે તો 7:30 વાગ્યા ને ત્યાં તો રંધાઈ ગયું હતું, કેમ કે હસમુખ વહેલા આવી ગયા હતા તો પછી રસોઈ બનાવી નાખી હતી અને 7:30 તો જમી લીધા હતા અને જમી કાઢીને 8 વાગે તમે ફ્રી થઈ ગયા હતા આજે. અત્યારે જો બેઠા છે ને અવનીબેન હજી તો હોતાય નથી. રોજ તો એવું થાય કે અવનીબેનને હુવરાવું 8:30 પછી રસોઈ બનાવીને 9 વાગે ને 10 વાગે ને એવું જમવાનો વારો આવે ને, બદલે આજ તો વહેલા જમી લીધા તો છે બધું. અને બાકી તો અમારા અવનીબેનને તો દાંત આવી ગયા. જો કાલે એક થોડોક દેખાતો હતો અને આજે 2 દેખાઈ ગયા. તો એક ઉપર અને એક નીચે એવી રીતે 2 દાંત આવી ગયા. તો હજી કે આમ કાંઈ વાંધો નથી આવ્યો એટલે સારું છે, નહીંતર તો છોકરાને કેવરાવે આમ ઝાડા એમ થઈ જાય. કાંઈ થયું નથી એટલે સારું છે. ને અત્યારે રોઈ રમે છે તો હું આવે હું રહીને પછી હોવાનું રાખી. આજે પહેલાં ફ્રી થઈ ગયા એટલે મેં કીધું વિડીયો બનાવી નાખો. અને જમવા વખતે કંઈ બનાવ્યું નહોતું, કેમ કે કાંઈ બીજું કંઈ બનાવ્યું નહોતું. આમ ફ્લાવરનું શાક ને રોટલા ને એવું હતું. પછી જમીને અત્યારે બેઠા છીએ. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમશે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.